પહેલાં તો ઘરે કામ કરતી હતી, ઘરનું કામ જ કરતી હતી, ગાય ભેંસોનું બધું ઘરનું કામ, શાકભાજી બધું લીલું પકવતા હતા અમે ખેતરમાં. તો એ શાકભાજી અમારા ભાવ ના હોય જ્યારે માર્કેટમાં અમે જઈએ વેચાણ કરવા, તો ભાવ ના હોય, પછી ત્યાં માર્કેટ ડાઉન ભાવ હોય તો અમને એમ કે પાછા લઈ જાઓ શાકભાજી. તો એમનો અમારો કોન્ટેક્ટ થયો સેવા દ્વારા આણંદ ઓફિસમાં. તો એમને એવું કીધું કે આપણી જોડે ડ્રાયર મશીન છે, તો એ ડ્રાયર મશીન ઓફિસમાં પડ્યા છે, તો કે આપણે અહીંયા કોર્સ શોધે લાવીએ અને ડ્રાયર મશીનનો આપણે ઉપયોગ કરીએ. આવી રીતના શાકભાજી બગડે તો આપણે સૂકવીને એનું ઊંચા વેચાણથી વધારે ભાવ મળે એમ શાકભાજી. તો પછી ડ્રાયર મશીનનો ઉપયોગ કર્યો કે અમે શાકભાજી એના સૂકવ્યા ડ્રાયર મશીનમાં, અને સૂકવેલાનો અમે વેચાણ કર્યું તો અમારે વધારે ભાવ મળે. જે લીલા શાકભાજીનો ભાવ હતો એનાથી ડબલ ભાવ અમને સૂકાનો મળ્યો. તો પછી એ વધારે પૈસા અમને મળ્યા, વધારે પૈસા આવક વધી અમારા ઘરમાં 50% અમારો ફાયદો થયો. આવક વધી એટલે મેં મારી છોકરી અત્યારે 10 પાસ કરીને 11માં ભણી. પછી મારો છોકરો પણ ચકલાસી ભણ્યો, 10 પાસ કર્યું. એ પણ અમે આમાંથી જ આવકમાં બનાવ્યો. અને પછી અમારા બીજા આવક વધી પૈસાની, એ અમે ખેતરમાં શાકભાજી કરવા લાગ્યા. આ ડ્રાયર મશીન પણ આવ્યા. ત્યાં પછી અમે જે ડ્રાયર મશીનમાં અમે બધી બહેનો 6-7 બહેનો બધી કામ કરવા લાગી. અહીંયા કોલ્ડ સ્ટોરેજમાં ડ્રાયર મશીનમાં શાકભાજીનું સૂકવવાનું કામ કર્યું. તો પછી અમને બધા લોકો અમને માનથી બોલાવે કે બેન, એમ સંગીતાબેન એવું કે અમને. પહેલાં તો સંગી એવું રીતના બોલા, હવે તો અમને સંગીતાબેન, રેખાબેન, આરતીબેન એવી રીતના બોલાય. અને એવું કહે છે કે બેન, તમને નોકરી મળી સેવામાં, તો તમે આ કામ સારું કરો છો અને તમને સારી નોકરી મળી છે. અમારું માન વધી ગયું, લોકો સાથે અમારું માન વધી ગયું.